નમસ્કાર દર્શક મિત્રો, આપો જવાબ કાર્યક્રમમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું, જેમાં આજે વાત કરી રહ્યા છે ભાવ વધારાને લઈને ને ખાસ પેટ્રોલ અને ડીઝલમાં આજે ભાવ વધારો થયો છે તેની આજે ચર્ચા કરી રહ્યા છે। એક વિરામ બાદ, એક દિવસના વિરામ બાદ ફરી એક વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। તો પેટ્રોલમાં 23 પૈસાનો વધારો થયો છે, ત્યારે કે ડીઝલમાં 25 પૈસાનો વધારો થયો છે। ત્યારે એક તરફ કોરોનાની મહામારી તો બીજી તરફ આ મોંઘવારી પ્રજાને ભારે પડી રહી છે, ત્યારે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, જેના વિશે આજે કરી રહ્યા છે વાત। ડીઝલ વધીને ₹91 પ્રતિ લીટર પહોંચ્યો છે અને પેટ્રોલ 90.97 પ્રતિ લીટરે પહોંચી ચૂક્યો છે। તો આજે પેટ્રોલ ડીઝલના ભાવને લઈને કરી રહ્યા છે ચર્ચા। છેલ્લા 22 દિવસમાં ડીઝલમાં ₹3.80નો વધારો થઈ ચૂક્યો છે અને પેટ્રોલમાં છેલ્લા 22 દિવસમાં ₹3.4નો વધારો થઈ ચૂક્યો છે। તો આ પેટ્રોલ અને ડીઝલમાં જે ભાવ વધારો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, જેની અસર સામાન્ય જનતા પર પડશે, જેના વિશે આજે વાત કરી રહ્યા છે। કોરોનાની આ મહામારીમાં આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ક્યાંક કહી શકીએ છીએ કે જ્યારે સામાન્ય જનતા કોરોનાની મહામારી બેરોજગારીનો સામનો તો કરી જ રહી છે, પરંતુ તેની સાથે સાથે આ મહામારીની સાથે સાથે આ ભાવ વધારો જે જોવા મળી રહ્યો છે, આ મોંઘવારી જે જોવા મળી રહી છે, તેનો સામનો પણ સામાન્ય જનતાને કરવો પડશે। પેટ્રોલ ડીઝલના ભાવમાં જે વધારો જોવા મળી રહ્યો છે, તેના કારણે તમામ જે બીજી અન્ય ચીજ વસ્તુઓમાં પણ ભાવ વધારો જોવા મળતો હોય છે। એક દિવસના વિરામ બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં આ વધારો જોવા મળી રહ્યો છે। તો પેટ્રોલ 90.97 પ્રતિ લીટરે અત્યારે હાલ પહોંચી ચૂક્યો છે। ડીઝલનો ભાવ વધીને ₹91 પ્રતિ લીટર થઈ ચૂક્યો છે। તો પેટ્રોલમાં અત્યારે 23 પૈસાનો વધારો થયો છે, જ્યારે કે ડીઝલમાં 25 પૈસાનો વધારો થયો છે। તો છેલ્લા 22 દિવસમાં પેટ્રોલમાં ₹3.4નો વધારો થઈ ચૂક્યો છે અને છેલ્લા 22 દિવસમાં અત્યારે જે વધારો જોવા મળી રહ્યો છે, તે સામાન્ય જનતાને ખૂબ ભારે પડશે। તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને કરી રહ્યા છે ચર્ચા। જ્યારે સમગ્ર દેશમાં ભાવ વધારો થયો છે, ત્યારે અલગ અલગ શહેરોમાં આની શું અસર જોવા મળી રહી છે સામાન્ય જનતા પર, તેના વિશે આજે વાત કરી રહ્યા છે। જેની માટે વાત કરવા માટે સૌથી પહેલા અમારી સાથે રાજકોટથી મારા સંવાદદાતા જોડાઈ રહ્યા છે, દિલાવર ચુડેશરા સીધા મારી સાથે જોડાયા છે। જ્યારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ખાસ કરીને લોકોની શું પ્રતિક્રિયા છે આ ભાવ વધારાને લઈને, અને સાથે જ રાજકોટમાં આની શું અસર જોવા મળી રહી છે તેના વિશે વાત કરવા માટે જોડાઈ ગયા છે। જી દિલાવર, જણાવશો ત્યારે જે પ્રકારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે, 22 દિવસથી જોઈ રહ્યા છે સતત ભાવ વધારો થઈ રહ્યો છે, ત્યારે એક દિવસના વિરામ બાદ ફરી એક વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો શું કહી રહી છે જનતા, અને સાથે જ શું અસર જોવા મળી રહી છે રાજકોટમાં? જે ચોક્કસપણે કહી શકાય કે છેલ્લા ઘણા દિવસથી રાજકોટમાં સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો છે તે સામે આવી રહ્યો છે। ખાસ કહી શકાય કે એક દિવસ પહેલાં જે ભાવ વધારો છે તે પેટ્રોલ કરતાં ડીઝલની કિંમત છે તે વધારે પહોંચી જવા પામી હતી। ત્યારબાદ કહી શકાય કે ફરી એક વખત પેટ્રોલની કિંમતમાં ભાવ વધારો સામે આવતા કહી શકાય કે ગઈકાલે પેટ્રોલની કિંમત વધારે હતી, જ્યારે ડીઝલની કિંમત ઓછી હતી। આજરોજ ફરીથી કહી શકાય કે પેટ્રોલ કરતાં ડીઝલ છે તે હાઈ ઉપર પહોંચી જવા પામ્યું છે। ખાસ કરીને જે રીતે દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, તેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમત છે તે ₹90 પાર પહોંચી જવા પામે છે। પેટ્રોલની અંદર કહી શકાય કે 11 પૈસા જેટલો જે વધારો છે તે સામે આવ્યો છે, જેને કારણે પેટ્રોલની કિંમત છે તે ₹90 અને 24 પૈસાએ પહોંચી જવા પામી છે। તો બીજી બાજુ કહી શકાય કે ડીઝલની અંદર 35 પૈસાનો વધારો આવતો ડીઝલની જે કિંમત છે તે ₹90 અને 58 પૈસા ઉપર પહોંચી જવા પામી છે। હાલ અત્યારે જે પ્રમાણે દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તે વધી રહ્યા છે, તેને કારણે સામાન્ય જીવન ઉપર સૌથી વધારે અસર છે તે દેખાઈ રહી છે। ખાસ કરીને કહી શકાય કે શરૂઆતના તબક્કામાં લોકોની જે પેટ્રોલ અને ડીઝલ માટે જે લાઈનો નજરે પડતી હતી તે હવે ક્યાંક ઓછી છે તે નજરે પડી રહી છે। લોકો છે તે હવે કહી શકાય કે મોટી સંખ્યામાં પેટ્રોલ અને ડીઝલ ભરાવતા પણ નજરે નથી પડ્યા। માત્ર જ્યારે જીવન જરૂરી હોય ને ખાસ બહાર જવાનું હોય ત્યારે જ લોકો પેટ્રોલ અને ડીઝલ છે તે પુરાવી રહ્યા છે। ખાસ જે પ્રમાણે કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધી રહ્યા છે, તેને કારણે ટ્રાન્સપોર્ટની તમામ જે વસ્તુઓ છે તેમાં પણ સતત જે ભાવ વધારો છે તે સામે આવી રહ્યો છે। મોંઘવારીનો માર છે તે લોકોને સહન કરવો પડી રહ્યો છે। હાલ અત્યારે કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલનો જે શરૂઆતમાં જે ભાવ હતો તેમાં 15 થી 20 રૂપિયાનો તફાવત છે તે નજરે પડતો હતો, પરંતુ હાલ અત્યારે પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમત છે તે ₹90 પાર પહોંચી જવા પામી છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે અને હાલ અત્યારે જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધી રહ્યા છે, તેને કારણે કહી શકાય કે લોકોને મોંઘવારીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે। હાલ ખાસ આપ રાજકોટ શહેરના દ્રશ્યો છે તે જોઈ શકો છો કે લોકો છે એક બાદ એક પેટ્રોલ અને ડીઝલ છે તે ભરાવવા આવી રહ્યા છે, પરંતુ હાલ અત્યારે તે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં જે વધારો થઈ રહ્યો છે તેને કારણે લોકોને સૌથી વધારે પારાવાર મુશ્કેલીનો સામનો છે તે
લોકોને કરવો પડી રહ્યો છે અને ખાસ કરીને ડીઝલની કિંમત કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 15 થી 20 રૂપિયાનો તફાવત છે તે પહેલાં નજરે પડતો હતો, પરંતુ હાલ અત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમત છે એક સમાનથી જોવા પામે છે, જેથી કરીને ડીઝલ ખાસ કરીને કહી શકાય કે જે ટ્રાન્સપોર્ટ માટે સૌથી વધારે લોકો છે તે ઉપયોગમાં લેતા હોય અને ખાસ વાહન ચાલકોને ફાયદો થાય તે માટે સૌથી વધારે ડીઝલ માટેની જે ગાડીઓ છે તે લોકો વધારે ઉપયોગ કરતા હોય છે, પરંતુ હાલ અત્યારે જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી રહી છે અને બંનેની કિંમત છે એક સરખી થઈ ગઈ છે, તેને કારણે લોકોને સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ મોંઘવારીનો માર છે તે પણ ખાસ લોકોને સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં જે પ્રમાણે વધારો થઈ રહ્યો છે તેને કારણે તે ટ્રાન્સપોર્ટેશનની તમામ જે વસ્તુઓ છે, ખાસ જીવન જરૂરી જે વસ્તુઓ છે તેનો પણ માર છે તે લોકોને સહન કરવો પડી રહ્યો છે અને હાલ અત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં જે પ્રમાણે વધારો થઈ રહ્યો છે તેને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો છે તે સતત લોકોને કરવો પડી રહ્યો છે. ખાસ રાજકોટ શહેર સાથોસાથ વાત કરવામાં આવે તો જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલની જે કિંમત વધી રહી છે અને ખાસ રાજકોટ એ સૌરાષ્ટ્ર પાટનગર છે, પરંતુ હાલ અત્યારે કહી શકાય કે જે પેટ્રોલ અને ડીઝલની કિંમતનો ભાવ વધારો સમગ્ર ગુજરાતભરની અંદર લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે પણ કહી શકાય કે સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો અને ખાસ જે વર્લ્ડ લેવલે જે પેટ્રોલ અને ડીઝલના જે બેરલના ભાવ છે તે નક્કી કરવામાં આવ્યા, તેને કારણે જ્યારે પેટ્રોલનો ભાવ છે તે જ્યારે પણ વધે છે ત્યારે ખાસ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો છે તે કરી દેવામાં આવે છે, પરંતુ જો નેશનલ લેવલે બેરલના ભાવમાં ઘટાડો થાય તો તેનો લાભ છે તે જનતાને નથી આપવામાં આવતો, ટેક્સમાં વધારો કરી દેવામાં આવે છે. તેનો ફટકો છે ક્યાંક ને ક્યાંક રાજકોટની જે સામાન્ય જનતા છે તેને પડી રહ્યો છે અને રાજકોટની જનતા સ્પષ્ટ એ જ માંગ કરી રહી છે કે પેટ્રોલ અને ડીઝલનો જ્યારે પણ આ ભાવ વધારો છે તેમાં ઘટાડો થતો હોય છે ત્યારે તેમનો લાભ પણ રાજકોટના લોકોને આપવામાં આવે, આ પ્રકારની પણ અનેક વખત માંગ છે તે લોકો કરતા હોય છે, પરંતુ હાલ અત્યારે પેટ્રોલ અને ડીઝલના જે પ્રમાણના ભાવ વધી રહ્યા છે તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ખાસ રાજકોટ શહેરની અંદર આપ દ્રશ્યોની અંદર પણ જોઈ શકો છો કે હાલ લોકો છે તે પેટ્રોલ અને ડીઝલ પુરવવા માટે આવી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે વાત કરવા જઈએ તો પેટ્રોલ અને ડીઝલની કિંમત જે રીતે કહી શકાય કે ભડકે બળી રહી છે, તેને કારણે મુશ્કેલીનો સામનો છે તે રાજકોટના લોકોને કરવો પડી રહ્યો છે. ખાસ રાજકોટના લોકો પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, હાલ અત્યારે પેટ્રોલ અને ડીઝલની ભાવ વધી રહ્યા છે, ડીઝલની કિંમત પણ 90 ને પાર પહોંચી જવા પામે છે, લોકોને મુશ્કેલી થઈ રહી છે? સાહેબ બહુ મોંઘું કહેવાય, ખોટું નહીં. અમે તો બહાર જ પછી નીકળવા નથી માગતા, નીકળીને ખોટા ક્યાં જવું એવી હાલત છે. ખાસ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કાબુ હોવો જોઈએ સરકારને કાબુ તો રાખવો જ જોઈએ, કારણ કે એના ઉપર જ બધું છે. આજે બધી વસ્તુ એના ઉપર છે. આ શાકથી માંડીને બહારેથી જે વસ્તુ આવે બધી ભાંગી હોય કે જે હોય બધું એના ઉપર જ છે. એટલે સરકાર જો આના ભાવ ઓછા કરે તો આ લોકોમાં ટ્રાન્સપોર્ટના ભાવ ઘટે, નકર ટ્રાન્સપોર્ટના ભાવ વધશે એટલે વસ્તુના ભાવ બધે વધશે. એમાં એ ખાસ કરીને અનાજ ને એ બધું દવા દારૂ ને બધું સ્પષ્ટપણે કહી શકાય કે સ્પષ્ટપણે રાજકોટના લોકો પણ એ જ કહી રહ્યા છે કે જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલની કિંમત વધારો થઈ રહ્યો છે તેને કારણે તે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે, શાકભાજીના ભાવ છે તે વધી રહ્યા છે, ટ્રાન્સપોર્ટની તમામ જે વસ્તુઓના ભાવ છે તે વધી રહ્યા છે અને તેનો ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો મારનો સામનો છે તે સામાન્ય જનતા કરી રહી છે. ત્યારે સરકાર દ્વારા ભાવની અંદર જે તે કરવામાં આવે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કાબુ રાખવામાં આવે તે ખૂબ જ જરૂરી બને છે. જીપીને સાથે જ અત્યારે જ્યારે જોવા મળી રહ્યું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ સમાન થઈ ગયા છે, ત્યારે અત્યારે હાલ ડીઝલની ગાડી લેનારા જે લોકો છે એ લોકો ખૂબ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે અને તેની સાથે સાથે ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે એક અંતર જોવા મળતું હતું એ ક્યાંક અત્યારે હાલ ઘણા સમયથી જોવા નથી મળી રહ્યું અને હવે તો ડીઝલના ભાવ વધતા જોવા મળી રહ્યા છે. તો એ પ્રમાણે જે લોકો ડીઝલની ગાડી લેવા માટેનું વિચારતા હોય છે, કદાચ લાગે છે કે ક્યાંક એ વિચારમાં પણ હવે પરિવર્તન આવી શકે છે, જ્યારે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ સમાન જોવા મળતા હોય છે. જે સ્વાભાવિક છે, ખાસ કરીને કહી શકાય કે શરૂઆતના તબક્કે જ્યારે પેટ્રોલ અને ડીઝલ છે તેની બંનેની કિંમતની અંદર 15 થી 20 રૂપિયાનો ડિફરન્સ છે તે રહેતું હતું અને ડીઝલની કિંમત હંમેશા પેટ્રોલ કરતાં નીચી રહેતી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી કહી શકાય કે જે સરકાર દ્વારા ટેક્સમાં જે વધારો કરવામાં આવી રહ્યો છે તેને કારણે કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ને સતત વધારો છે તે સામે આવી રહ્યો છે અને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો સામે આવતા ખાસ હવે કહી શકાય કે ડીઝલ છે તે પણ પેટ્રોલની નજીક પહોંચી જવા પામ્યું છે અને 90 રૂપિયાને પાર છે તે પહોંચી જવા પામ્યું છે. ત્યારે ખાસ કરીને પેટ્રોલ અને
ડીઝલ બંનેની કિંમત સરખી થઈ જતા ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે ટ્રાન્સપોર્ટેશન છે તેને સૌથી વધારે ફટકો છે તે પડી રહ્યો છે, ત્યારે ક્યાંક ટ્રાન્સપોર્ટેશન દ્વારા પણ અનેક વખત સરકારને રજૂઆત છે તે કરવામાં આવે છે અને ખાસ કરીને ડીઝલનો ભાવ છે તેના ઉપર વધારે નિયંત્રણ છે તે રાખવામાં આવે, કેમ કે તેનો સૌથી વધારે ઉપયોગ છે તે ટ્રાન્સપોર્ટેશન માટે કરવામાં આવતો હોય છે. ખાસ કોમર્શિયલ વાહનો છે તેમાં પણ કહી શકાય કે સૌથી વધારે ડીઝલ છે તેનો ઉપયોગ થતો હોય છે. પરંતુ હાલ અત્યારે જે પ્રમાણે ડીઝલનો ભાવ વધી રહ્યો છે ને આજ રોજ જોવા જઈએ તો ડીઝલનો ભાવ પેટ્રોલને પણ વટાવી ગયો છે, ત્યારે ખાસ પેટ્રોલ કરતાં ડીઝલનો ભાવ છે તે 15 થી 20 રૂપિયા ઓછો હોવો જોઈએ તે પ્રકારની પણ અનેક વખત રજૂઆતો છે કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા કહી શકાય કે જે જ્યારે બેરલનો ભાવ ઘટે છે ત્યારે તેનો લાભ છે તે સામાન્ય જનતાને નથી આપવામાં આવતો, ટેક્સમાં વધારો કરી દેવામાં આવે છે, તેનો ક્યાંક ને ક્યાંક ફટકો છે તે સામાન્ય જનતાને પડી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા યોગ્ય પ્રકારનો ભાવ બાંધર્યું છે તે કરવામાં આવે અને પેટ્રોલ અને ડીઝલની કિંમત છે સ્થિર રહે અને બંને વચ્ચે 15 થી 20 રૂપિયાનો તફાવત રહે તે પણ ખાસ કરીને જરૂરી બને છે. જી સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દિલાવર ચુડેસરા અમારા સંવાદદાતા રાજકોટના પેટ્રોલ પંપથી સીધા મારી સાથે જોડાયા હતા અને ત્યાં ઉપસ્થિત લોકો પણ જે રીતે અત્યારે દુઃખી જોવા મળી રહ્યા છે, જે પ્રકારની મોંઘવારીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે, જેના કારણે ક્યાંક સરકાર માટે ગુસ્સો પણ જોવા મળતો હોય છે અને તેની સાથે પરંતુ સરકાર અહીંયા જે પ્રકારે મજબૂર જોવા મળતી હોય છે, ક્રૂડ ઓઇલના ભાવ વધતા, જે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતો હોય છે ને તેના કારણે બીજી અન્ય ચીજ વસ્તુઓમાં પણ ભાવ વધારો થતો જોવા મળતો હોય છે. તો એક तरफ महामारी, बेरोजगारी, बीजी तरफ मोंघवारी सामान्य जनता માટે જાય તો જાય કહાં એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. પેટ્રોલ 90.97 પ્રતિ લીટરે પહોંચી ચૂક્યું છે. ડીઝલનો ભાવ વધીને ₹91 પ્રતિ લીટર પહોંચી ચૂક્યો છે અને પેટ્રોલમાં 23 પૈસાનો વધારો, ડીઝલમાં 25 પૈસાનો વધારો થયો છે. છેલ્લા 22 દિવસથી વધારો જોવા મળી રહ્યો છે. એક દિવસનો વિરામ થયો અને એક દિવસના વિરામ પછી ફરી એક વખત ભાવ વધારો ને 22 દિવસમાં ડીઝલમાં અત્યાર સુધીનો કુલ ₹3.8નો વધારો થઈ ચૂક્યો છે. ક્યાંક લોકોને આશા છે કે સરકાર તરફથી કોઈ રાહતના સમાચાર આવે, પરંતુ રાહતના સમાચાર તો દૂરની વાત છે. બીજી તરફ ક્યાંક આ મોંઘવારીના ભાવ વધારાના સમાચારો સતત જોવા મળી રહ્યા છે. છેલ્લા 22 દિવસથી સતત વધારો જોવા મળી રહ્યો છે, જેની અસર સામાન્ય જનતા પર પડી રહી છે. ક્યાંક પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે તફાવત જોવા મળતી હતી કેટલાય સમયથી એ તફાવત પણ જોવા નથી મળી રહી, જો કે ડીઝલના ભાવ તો પેટ્રોલથી પણ વધતા જોવા મળી રહ્યા છે. હવે એક નવી વાત અહીંયા આપણને હંમેશા જોવા મળી રહી છે કે ડીઝલના ભાવ પેટ્રોલથી પણ વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે અત્યારે ડીઝલમાં ₹3.80નો વધારો થતાં પેટ્રોલ ડીઝલનો જે ભાવ છે 91 પ્રતિ લીટરે પહોંચી ચૂક્યો છે, એટલે કે પેટ્રોલ કરતાં પણ વધારે અત્યારે હાલ ડીઝલનો ભાવ જોવા મળી રહ્યો છે. પેટ્રોલનો ભાવ 90.97 પ્રતિ લીટર જ છે, તો વધીને ડીઝલનો ભાવ અહીંયા 91 પ્રતિ લીટર જોવા મળી રહ્યો છે. એટલે કે અત્યાર સુધી જે લોકો જે ડીઝલની ગાડી લેવા માટેનો વિચાર હંમેશા પહેલાં મૂકતા હોય છે, જેના કારણે ડીઝલનો ભાવ પણ ઓછો અને સાથે જ અત્યારે આ એક પરિવર્તન જોવા મળી રહ્યું છે, જ્યારે કે ડીઝલના ભાવ પેટ્રોલથી પણ વધતા જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત બીજી અન્ય ચીજ વસ્તુઓ પર પણ હંમેશા તેની અસર જોવા મળતી હોય છે. એક ભાવ વધારો તમામ બીજી અન્ય વસ્તુઓમાં પણ જોવા મળતો હોય છે. ત્યારે હાલ અત્યારે જે આર્થિક સ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે, ત્યારે સામાન્ય જનતામાં પણ જે ગરીબો અને મધ્યમ વર્ગના લોકો છે તે લોકોને ફટકો પડતો હોય છે અને આ પ્રકારનો ફટકો એમને સતત પડી રહ્યો છે. ત્યારે ફરી એક વખત સામાન્ય જનતાને ફટકો પડે તેવા સમાચારો અહીંયા જોવા મળી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો સામે આવ્યો છે. પેટ્રોલ અત્યારે 90.97 પહોંચી ચૂક્યો છે પ્રતિ લીટરે અને તેની સાથે ડીઝલ તો એનાથી પણ વધારે, એટલે કે ₹91 પ્રતિ લીટરે પહોંચી ચૂક્યો છે, જેના કારણે લોકોને હેરાની પરેશાન થવું પડી રહ્યું છે. સાથે જે સામાન્ય જનતા છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. એક તરફ બેરોજગારી છે, એક તરફ આર્થિક સ્થિતિ અને બીજી તરફ મહામારી, તો અહીંયા ક્યાંક ત્રીજી તરફ જોઈ રહ્યા છે આ મોંઘવારીનો સામનો પણ સામાન્ય જનતાને કરવો પડી રહ્યો છે. તો પેટ્રોલ 90.97 પ્રતિ લીટરે પહોંચી ચૂક્યું છે, ત્યારે ડીઝલ ₹91 પ્રતિ લીટરે પહોંચી ચૂક્યો છે. અત્યારે હાલ એક દિવસનો જે વિરામ જોવા મળ્યો ત્યારબાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કે વધારો જોવા મળતો હોય છે, ત્યારે હંમેશાથી સામાન્ય જનતા હેરાન પરેશાન જોવા મળતી હોય છે. તો જ્યારે વાત કરી રહ્યા છે ભાવ વધારાની, તો ભાવ વધારાની અસર તમામ અલગ અલગ જગ્યાઓ પર જોવા મળતી હોય છે. રાજકોટથી આપણી સાથે સંવાદદાતા જોડાયા હતા, ત્યારે રાજકોટમાં શું પરિસ્થિતિ છે તે પણ જાણ્યું. હવે વાત કરીએ સુરતની, તો સુરતમાં પણ અમારા સંવાદદાતાએ ખાસ આ મુદ્દે લોકોની સાથે વાતચીત કરી હતી અને સાથે જ સુરતમાં આ ભાવ વધારાની શું અસર છે તે પણ જણાવવાનો પ્રયાસ કર્યો હતો. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ મોંઘવારીનો માર પ્રજા પર પડી રહ્યો છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹1થી વધુનો ભાવ વધારો થયો છે. એટલે કહી શકાય કે આજે ફરીથી વધારો થયો છે. પેટ્રોલના 22 પૈસા અને ડીઝલના 27 પૈસે
નો વધારો થયો છે ત્યારે પેટ્રોલ કરતાં ડીઝલ હાલ મોંઘું જોવા મળી રહ્યું છે. જે રીતે સરકાર દ્વારા જે ભાવ વધારવામાં આવી રહ્યો છે, એક તરફ કોરોનાની મહામારીથી લોકો મહામારી વચ્ચે સપડાયા છે, ત્યારે બીજી તરફ જે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો થયો છે તેને લઈને આમ પ્રજાને મોંઘવારી સહન કરવાની નોબત આવી. આપણી સાથે છે કાકા, શું માનવું છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે? પેટ્રોલ ડીઝલનો ભાવ તો વધારો થઈ રહ્યો છે, શું કરવું, સરકાર નિયમ મુજબ હાલવું પડે ને. આપણે બી સરકારને ઉપરથી વધારો આવતો હોય છે તો વધતો હોય છે ને, આપણે તો હાલતું નથી. આમાં કંઈ અપીલ કરીએ કે આપણે કોશિશ કરે સરકાર બી આમાં જેમ બંને ઓછું થાય. તો સરકાર પાસે પણ લોકો અપીલ કરી રહ્યા છે. જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, આપણી સાથે છે કાકા, શું માનવું છે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે? મોદી શાસન એટલે ભ્રષ્ટાચાર શાસન છે. મોદી જ્યારથી આવ્યો છે ને, આ લોકોને 5 કિલો ઘઉં ખાઈ ને 100 રૂપિયા ગોળેથી કાઢી નાખ્યા આ મોદીએ. આટલા ભાવ હોય પેટ્રોલના. મોંઘવારી બધામાં મોંઘવારી છે. शासन मोदी शासन में मोंघवारी है. अच्छे दिन आने वाले की बात कर रहे थे सरकार. ये तो 15 लाख આવવાની વાત કરતો હતો. એને કાઠું પર એટલે રોઈ જાય છે મોદી. તો મોદીને કાઠું પર રોવે છે, ખાલી બીજું કોઈ કરતો નથી. તો જે રીતે મોંઘવારી વધી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, ત્યારે લોકોમાં પણ રોજ જોવા મળે. કાકા, શું માનવું છે, પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, કેવી મોંઘવારી, કેવી તકલીફ પડી રહી છે? તકલીફ તો બધાને ફૂલ પડે છે, પણ એમ કે આ ભાવ મીડિયમ કરે તો બધા માટે સારું છે. સરકારે ભાવ તો વધારી દીધા છે, અને જ્યારે ચૂંટણી આવે ત્યારે એ ભાવ પાછા ઘટાડે છે બધામાં, અને ચૂંટણી વહી જાય ત્યારે પાછા ભાવ હોતાય નહીં કરી આપે છે. લોકોમાં પણ રોજ જોવા મળે. કાકા, શું માનવું છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે? આજે તો ડીઝલના ભાવ વધ્યા છે, પેટ્રોલ કરતાં ડીઝલના ભાવમાં પણ વધારો જોવા મળે. એ હવે કેવી રીતે વધે છે એ તો ખ્યાલ આવવો જોઈએ ને આપણને. બસ વધ્યા જ કરે છે તો મતલબ શું? ઘણી બધી તકલીફ પડી રહી છે. તકલીફ વગર તો હવે કહેવાય થોડી આ બધી તકલીફો. જેને ખબર પડી હોય એને ખબર પડે, જેને બેસવું હોય એસીમાં એને શું ખબર પડે તકલીફની. સરકારને શું કહેવા માંગો છો? સરકારને તો સમજવું જ જોઈએ ને, કહેવાની જરૂરત જ ન હોય. એ તો આપમેળે જ સમજ પડવી જોઈએ, કહેવાથી શું ખબર પડે? હવે વાત કરવામાં આવે તો પ્રજા દ્વારા પણ સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે જે મોંઘવારીનો માર પ્રજા પર પડી રહ્યો છે, જેને લઈ મુશ્કેલીનો સામનો કરવાનો હોય. શું માનવું છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે? એક તરફ કોરોનાની મહામારીથી લોકો સપડાયા છે, ત્યારે મોંઘવારીનો માર પણ સહન કરવાને માત્ર ને માત્ર આમ પ્રજાને જ તકલીફ પડી રહી છે. શું કહી છે આમાં જે મત આપે છે, જે આજે મતથી જે જીતાવે છે બરાબર છે, એનો કોઈ આમાં કોઈ મતલબ નહીં રહ્યો. કેમ કે કોરોનામાં જે વ્યક્તિ આજે આટલો અકરામણ થઈ જે બરાબર છે સાહેબ, એમાં આજે આટલી ગરીબી ચાલે છે, આજે કેટલા માણસો મરે છે બરાબર છે, તેમાં સાહેબ કોઈ હજુ સુધાર આવ્યો નથી. ને આ લોકો જે ભાવ વધારે છે તો માણસ પૈસા રૂપિયા સાહેબ લાવે કાંઠી. પહેલાં કેટલાનું પેટ્રોલ પુરાવતા અને આજે તમે કેટલાનું પુરાવો? હું ભાઈ પહેલે જે પુરાવતો તો 50 રૂપિયાનું કે એવું લીટર હતું, આજે થઈ ગયું 100 રૂપિયા, 80-85 રૂપિયા થઈ ગયું બરાબર છે. તો હવે આટલી મોંઘવારી માણસ કરે શું કરે? વાત કરવામાં આવે તો લોકોમાં પણ એક તરફ રોષ જોવા મળી રહ્યો છે, નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, સરકાર સામે પણ વિરોધ કરી રહ્યા છે. કારણ કે જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તેને લઈને આમ પ્રજાને મુશ્કેલી વેઠવાની નોબત પડી છે. કારણ કે પેટ્રોલ કરતાં ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. તો સુરતથી અમારા સંવાદદાતાનો આ ખાસ અહેવાલ અત્યારે અહીંયા જોયો છે, અને ખાસ ત્યાં એમણે તમામ જે લોકો સાથે વાતચીત કરી છે, ત્યાં અત્યારે વાતચીત કરતાં પણ લોકો કેટલા હેરાન છે, કેટલા પરેશાન છે તે પણ જાણવા મળી રહ્યું છે. જે રીતે લોકોની પ્રતિક્રિયાઓ અહીંયા સામે આવી રહી છે, જે રીતે આ ભાવ વધારો લોકોને સહન કરવો પડી રહ્યો છે, કારણ કે જે પ્રકારના ભાવ અત્યારે જોવા મળી રહ્યા છે, 91 પ્રતિ લીટર જ્યારે આ ડીઝલ પહોંચી ચૂક્યો છે, પેટ્રોલ પણ અહીંયા 90 ને પાર કરી ચૂક્યો છે, એટલે કે 90.97 પ્રતિ લીટર. એટલે કે આ કહી શકીએ છીએ કે જે લોકો સામાન્ય લોકો છે, જે લોકો ગરીબ છે, જે મધ્યમ વર્ગના લોકો છે, જે લોકો રોજનું કમાઈને કદાચ રોજનું ખાતા લોકો છે, એ જે લોકોને નોકરીએ જવા માટે પણ
કદાચ થોડી સેલેરી માટે દૂર જવું પડતું હોય, એ લોકોની જે પ્રકારની ઇન્કમ હોય એમાં પણ જ્યારે એમને દૂર જવું પડતું હોય, આ પ્રકારનો જે ભાવ છે એમને ખૂબ અસર કરી જતો હોય છે. માંડ જે રીતે પોતાનું બેલેન્સ કરીને અને સાથે જ ક્યાંક કહી શકીએ છીએ કે જે રીતે એ લોકો અહીંયા બજેટ પોતાનું જે રીતે જાળવતા હોય છે, એમાં જ્યારે આ પ્રકારનો ભાવ વધારો આવતો હોય છે ત્યારે એ લોકોનું બજેટ પણ ખોરવાઈ જતું હોય છે. કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યા હંમેશાથી લોકોને જવું પડતું હોય છે. ઘણા બધા લોકો ટ્રાવેલિંગ કરીને જતા હોય છે. ટ્રાન્સપોર્ટનો ખર્ચો પણ અહીંયા વધી જતો હોય છે. ઓટોવાળાનો ભાવ પણ અહીંયા વધી જતો હોય છે. બસમાં પણ ટિકિટના ભાવ વધારા થઈ જતા હોય છે. ને જે લોકો પોતાનું વ્હીકલ લઈને જતા હોય એમને માંડ પોસાતું હોય પેટ્રોલ પુરાઈને પોતાની જે પણ નોકરી હોય ત્યાં જવું, કદાચ પોતાની ઓફિસ સુધી પહોંચવું જે માંડ લોકોને પોસાતું હોય, ત્યારે આ પ્રકારનો જ્યારે ભાવ વધારો થતો હોય છે ત્યારે એ લોકોને તેની ખૂબ જ અસર પડતી હોય છે. કારણ કે જે રીતે એ લોકોએ પોતાનું બજેટ મેનેજ કર્યું હોય, આ પ્રકારના ભાવ વધારાથી બજેટ પણ ખોરવાઈ જતું હોય છે. અને એટલા જ માટે સૌથી વધારે સામાન્ય જનતા અહીંયા પરેશાન જોવા મળતી હોય છે. તો ત્યારે પેટ્રોલમાં જ્યારે 23 પૈસાનો, ડીઝલમાં ફરી એક વખત 25 પૈસાનો વધારો થયો છે, ત્યારે આ ભાવ વધારાની સાથે અત્યારે ડીઝલ 91 પ્રતિ લીટર, તો પેટ્રોલ 90.97 પ્રતિ લીટરે પહોંચી ચૂક્યો છે. તો આ પ્રકારનો ભાવ વધારો અત્યારે હાલ આ કોરોનાની મહામારીમાં જોવા મળી રહ્યો છે. જ્યારે કે કોરોનાની મહામારીમાં ઘણા બધા લોકો બેરોજગાર પણ થઈ ચૂક્યા છે અને ઘણા લોકો એવા છે કે જે લોકોને અત્યારે ઘરે બેસવાનો વારો આવ્યો છે. તો ઘણા લોકોને પોતાનું કમ્ફર્ટ ઝોન ન હોવા છતાં પણ કદાચ દૂર નોકરી માટે જવું પડતું હોય છે. તો એવા લોકોને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ હવે વધી જશે, જ્યારે કે આ પેટ્રોલ ડીઝલનો ભાવ વધી ચૂક્યો છે. સતત 22 દિવસથી આ પ્રકારનો વધારો લોકો જોઈ રહ્યા છે. એક દિવસનો વિરામ આવ્યો એટલે ક્યાંક લોકોને હાશકારો પણ થયો કે હવે કદાચ ભાવ વધારો ન થાય, ને ક્યાંક લોકો રાહ જોઈ રહ્યા હતા કે ભાવ ઘટાડો થાય. પરંતુ એક દિવસના વિરામ બાદ ફરી એક વખત એ જ પ્રકારનો ભાવ વધારો અને પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે. ત્યારે હાલ બીજી અન્ય ચીજ વસ્તુઓ પર પણ તેની અસર પડી શકે છે. ભાવ વધારો જોવા મળી શકે છે. સામાન્ય જનતા હેરાન છે, પરેશાન છે અને અત્યારે હાલ આ ભાવ વધારાના લીધે ક્યાંક તેમની પરેશાનીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ પુરાવા પહોંચતા તમામ લોકો અત્યારે હાલ એ સવાલ કરી રહ્યા છે કે ક્યારે એમની માટે રાહતના સમાચારો આવશે. કારણ કે જે પ્રકારની પરિસ્થિતિનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે, ત્યારે કદાચ ક્યાંક કહી શકીએ છીએ કે સરકાર તરફથી કોઈ રાહતના સમાચારો આવે તેની રાહ સતત જોવાઈ રહી છે. પરંતુ સરકારની અહીંયા નિષ્ફળતા સતત સામે આવતી જોવા મળી રહી છે. પછી ભાવ વધારો હોય, મોંઘવારી હોય, મહામારી હોય કે પછી રોજગારીનો સવાલ હોય, અત્યારે હાલ સામાન્ય જનતા સરકાર પર ઘણા સવાલો ઊભું કરી રહી છે. કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે તે પ્રકારની પરિસ્થિતિમાં સરકાર તેમની પડખે ઊભી રહે, તેમની મદદ કરે. સાથે જ ક્યાંક મદદ ન કરવાનીમાં આવે તો અત્યારે ભાવ વધારો તો ન જ એક્સપેક્ટ કરવામાં આવે, પરંતુ છતાં પણ અત્યારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ને આ ભાવ વધારાની અસર સામાન્ય જનતા પર પડી રહી છે. ત્યારે સામાન્ય જનતામાં એક ગુસ્સો અને રોષ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે આ ભાવ વધારો સીધો સૌથી વધારે મધ્યમ વર્ગના લોકો અને ગરીબ લોકોને અસર કરતો હોય છે. જે લોકો કદાચ પોતાની રીતે અત્યારે માંડ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વેઠતા હશે, એ લોકોને અત્યારે સૌથી વધારે આ ભાવ વધારાની અસર થતી હોય છે. કારણ કે જે પ્રકારે અત્યાર સુધી 90 ઉપર કદાચ પેટ્રોલ ન જતો હતો, પરંતુ અત્યારે જે પ્રતિ લીટરે જે પ્રકારનો ભાવ જોવા મળી રહ્યો છે, પ્રતિ લીટરે 90.97 પહોંચી ચૂક્યો છે. પેટ્રોલ અને ડીઝલ પણ વધીને ₹91 પ્રતિ લીટરે પહોંચી ચૂક્યો છે. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સામાન્ય જનતા માટે ખૂબ ખરાબ કહી શકાય છે. તો અત્યારે હાલ જ્યારે વાત કરી રાજકોટની, સુરતની, ત્યારે હવે વાત કરીએ અમદાવાદ શહેરની. તો અમદાવાદ શહેરમાં પણ જ્યારે આ પ્રકારનો ભાવ વધારો થયો છે, ત્યારે અમદાવાદીઓ પણ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. સાથે જ ત્યારે તેની અસર શું પડી રહી છે તે જણાવવા માટે અમદાવાદથી અમારા સંવાદદાતા બ્રિજેશ દવે જોડાઈ ગયા છે. જી બ્રિજેશ, ત્યારે જે પ્રકારનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, પેટ્રોલ ડીઝલના ભાવ લગભગ સમાન નહીં, પરંતુ ડીઝલના ભાવ તો પેટ્રોલથી પણ વધારે જોવા મળી રહ્યા છે. શું કહી રહ્યા છે લોકોની, શું પ્રતિક્રિયા મળી રહી છે આ પ્રકારના ભાવ વધારા? જી ચોક્કસ, જે પ્રમાણે પેટ્રોલ ડીઝલની જો વાત કરીએ તો ધીરે ધીરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20 દિવસમાં ₹3 જેટલો ભાવ વધારો થયો છે. અત્યારે પણ સરવા ખાતે અમે ઊભા છીએ. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો છે. સાથે જ અહીંયા મેનેજર છે તેમને પૂછીશું કે કયા રીતેનો જે ભાવ વધારો છે તે કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને તેમને કેવી અગવડતા રહે છે. કારણ કે જ્યારે પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધતા હોય છે ત્યારે લોકો જે કહી શકાય કે 25 પૈસા 20 પૈસા તે રીતના ભાવ વધારો કરવામાં આવતો હોય છે. શું કહેશો, છેલ્લા 15 થી 20 દિવસમાં કેટલો ભાવ વધારો થયો છે અને તમારે જે ગ્રાહકો છે તેની જોડે કઈ રીતની રકઝક થાય છે? અત્યાર સુધી 15 થી 20 દિવસના અંદર 3 થી 7 રૂપિયા વધારો થઈ ગયો છે.
ને ગ્રાહકો જરા કંટાળી ગયા છે, કેમ કે 50 આટલું મોંઘાતું હતું તો કેમ આજે ઓછું થયું. અમે એને કહીએ છીએ ભાઈ આ સરકારના હાથમાં છે, અમારા હાથમાં નથી. સરકાર જે થોડા પૈસા કહીને આજે પેટ્રોલમાં 3 રૂપિયાને 4 પૈસા કંઈ વધાર્યું ને ડીઝલની અંદર 3 રૂપિયાને 80 રૂપિયા કંઈ વધારે કરી દીધું આ 15-20 દિવસની અંદર. એટલે પબ્લિક બધી આખી કંટાળી ગઈ છે ગ્રાહકો. અમે કંઈ કંઈ સમજાવીને થાકી ગયા છે, શું કહીએ એ બી ખબર નહીં હવે. ચોક્કસ તો મેનેજર તેમજ જે ગ્રાહકો હોય છે તેની વચ્ચે તકરાર થાય છે. અત્યારે પણ જે પેટ્રોલ અને ડીઝલ ભરાવા જ્યારે લોકો આવતા હોય છે ત્યારે તેમને છેલ્લા 15થી 20 દિવસમાં 3 રૂપિયા જેટલો જે ભાવ વધારો છે તે તેમને આપવો પડ્યો છે. તો કહી શકાય તેમને પૂછીશું, છેલ્લા 15થી 20 દિવસમાં 3 રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે. સરકારને ને તંત્રને શું કહેવા માંગો છો? આ તો રૂપિયાનું એક બૂંદ થઈ ગયું છે. પહેલે જે પેટ્રોલ પંપમાં વપરાતું સારું વપરાતું હતું, ભાવ ઓછો થાય તો સારું. પબ્લિક અત્યારે આ બેદરકારી ચાલી રહી, લોકડાઉન ચાલી રહ્યું છે, બહુ ખરાબ તંત્ર ચાલી રહ્યું છે. એમાં આ ભાવનું પેટ્રોલનો ભાવ એકદમ પાણી જેમ થતો જાય. ચોક્કસ જે પ્રમાણે પેટ્રોલના જે ભાવ વધતા જાય છે તેને લઈને પણ લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને સાથે જ ભાવ ઓછો થાય તેવી પણ ક્યાંક માંગ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા 20 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાથી 3.5 રૂપિયા જેટલો જે વધારો છે તે છેલ્લા 20 દિવસમાં જોવા મળી રહ્યો છે. જી બ્રિજેશ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. બ્રિજેશ અમારા સંવાદદાતા અમદાવાદથી મારી સાથે જોડાઈ ગયા હતા. અમદાવાદીઓ પણ હેરાન છે, પરેશાન છે. જે રીતે છેલ્લા 22 દિવસથી સતત વધારો જોવા મળી રહ્યો હતો ને એક દિવસનો વિરામ જોવા મળ્યો, ત્યારબાદ ફરી એક વખત અત્યારે હાલ પેટ્રોલ ડીઝલમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનતા ખૂબ જ હેરાન છે, પરેશાન છે ને ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતા મહામારીમાં રાહ જોઈ રહી છે કે સરકાર તરફથી કોઈ રાહતના સમાચારો આવે, પરંતુ આ પ્રકારના કોઈ પણ સમાચારો જોવા નથી મળી રહ્યા અને આ ભાવ વધારો લોકોને પરેશાન કરી રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.